નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. આ વોકેથોનમાં ઉદ્દેશ ગુજરાત જેવા પ્રદેશોમાં થેલેસેમિયા વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતા પહેલા થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 7 વાગે શરૂ થશે અને દર્દીઓ, પરિવારો, હેલ્થ કેર પ્રોફેશનલ્સ અને જાહેર જનતાને એક સાથે લાવશે. બાદમાં તબીબી નિષ્ણાંતો થેલેસેમિયા સંભાળમાં પડકારોને સંબોધશે. તેના સંચાલનમાં તાજેતરમાં પ્રગતિઓ પર પ્રકાશ પાડશે. 8 મે વર્લ્ડ થેલેસેમિયા ડે વર્લ્ડની અંદર આ થેલેસેમિયા ડે તરીકે જાહેર કરવામાં આવે છે અને એક ભારતના નાગરિક તરીકે, એક ડૉક્ટર તરીકે, એક ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે, એક ગાયનેકોલોજિસ્ટ તરીકે એક અવેરનેસ માટે એઝ એ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના નેશનલ એડવાઇઝર અને નોવા વિંગ્સ આઈવીએફના ક્લિનિકલ ડાયરેક્ટર અને અમારી સાથે ખાસ કરીને રેડ ક્રોસ સોસાયટી, આ બધાના સહયોગથી આપણે 8 મે રિવરફ્રન્ટ ઉપર આ થેલેસેમિયા ડિસીઝ કે જેમાં એક ટેસ્ટ અથવા તો જ્યારે પણ તમે થેલેસેમિયા વગરના બાળકોને જન્મ આપવા માંગતા હોય ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર આઈવીએફની અંદર એક ટેસ્ટ, એટલે કુદરતમાં બી એક ટેસ્ટ અને આર્ટિફિશિયલ આસિસ્ટેડ કન્સેપ્શનમાં બી એક ટેસ્ટ, આ બંને ટેસ્ટથી તમે બાળકને થેલેસેમિયા વગરના બાળકનો જન્મ આપી શકો છો અને સોસાયટી પર જે બર્ડન છે અને જે લોકો જે બાળકો સફર થાય છે એ સફરને ઓછું કરી શકો છો. અને આવા બીજા 17 થી 20 જીનેટિક ડિસીઝ છે કે આવા જીનેટિક ડિસીઝવાળા બાળકો ના જન્મે એમાં પણ તમે ખાસ કરીને એનું પણ પ્રિવેન્શન કરી શકો છો. તે 8 મે અમે એક વોકાથોનનું આયોજન કર્યું છે રિવરફ્રન્ટ ખાતે, જેની અંદર નોવા વિંગ્સ આઈવીએફ, ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી અમે આ આયોજન કરેલું છે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.